આણંદના વિરાખાડી ખાતે આવેલી મહીસાગર નદીમાં ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ રેતી ખનન કરી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। આ આક્ષેપને લઈને આજે સ્થાનિકોએ ખાણ ખનીજ વિભાગની કચેરીએ આવેદન આપ્યું હતું। મહીસાગર નદી પાસે આવેલું વિરાખાડી ધાર્મિક સ્થાન છે, ત્યારે અહીં નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા માફિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નદીના પટમાં એવી રીતે માફિયાઓ ખનન કરી રહ્યા છે કે નદીને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને ગ્રામજનોએ જો તંત્ર કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વિરાખાડીના સામેની સાઈડ વડોદરા જિલ્લામાં અમુક લીઝો આવેલ છે, મારા ધ્યાને આવે છે। હમણાં અમને સરપંચનો ફોન આવ્યો એટલે અમે જે વડોદરાના ભૂસ્તર શાસ્ત્રી મેડમ તેમની પાસે વાત કરે છે। એમના જણાવ્યા મુજબ એમની ટીમ ત્યાં પહોંચશે અને ત્યાં જે બી જો કોઈ ગેરકાયદેસર ખનન હશે તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવું એમને જણાવ્યું। આણંદ જિલ્લામાં કુલ 44 લીઝો છે, એમાંથી 38 લીઝો છે, 36 લીઝો રેતીની છે અને 8 લીઝો બ્લેકટેપની છે। અને વેરાખાડીથી લઈને એ ખાનપુર સુધીમાં કેટલી આવી? વેરાખાડીમાં તો નથી, ખાનપુરમાં લગભગ આપણે 5 કિલો છે। ગેરકાયદેસર રેતી ખનન થાય છે અને પબ્લિક જે નાવા આવે છે, ડૂબી મરે છે, એના લીધે લોકો મૃત્યુ પામે છે। એટલે હું એવું કહેવા માંગુ છું કે સરકારને આ ગેરકાયદેસર રેતી ખનન કરે છે એ બંધ કરે। જ્યારે મહીસાગર નદી આસ્થાનું કેન્દ્ર હોય ત્યારે લોકો નદીએ દર્શન કરવા આવતા હોય, એના લીધે પ્રતિબંધ કરવામાં આવ્યો છે કે મહીસાગર પર સ્નાન કરવા, દર્શન કરવા જવું નહીં, એવો સરકારશ્રીનો આદેશથી પ્રતિબંધ કરી દીધો છે। એટલે મારું કહેવું એવું છે કે આ જે ગેરકાયદેસર ખનન થાય છે એ કાયદેસર કાર્યવાહી કરીને બંધ કરાવે।